લગ્ન જીવનનો કેટલો મોટો અને સુંદર પ્રસંગ ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ સંબંધને કાયદાકીય રીતે મજબૂત બનાવવો કેટલો જરૂરી છે? તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે ગુજરાતમાં મેરેજ રજિસ્ટ્રેશન એટલે કે લગ્નની નોંધણી કરાવવાની આખી પ્રોસેસ શું છે, બિલકુલ સરળ શબ્દોમાં. આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ સીધો અને અગત્યનો સવાલ: શું તમારા લગ્ન કાયદેસર રીતે ઓફિશિયલ છે? હવે આ સવાલ સાંભળવામાં ભલે નાનું લાગે, પણ એનો જવાબ સીધો જ તમારા અને તમારા પાર્ટનરના ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલો છે. તો પછી લગ્નની નોંધણી કરાવવી શા માટે? જો આ કોઈ ખાલી ફોર્મેલિટી કે કાગળની કાર્યવાહી નથી, બિલકુલ નહીં. આ તો તમારા સંબંધને મળતી એક કાયદાકીય ઓળખ છે. એમ સમજો કે આ તમારા હક્કો અને અધિકારોને સિક્યોર કરવા માટેનું પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ કાયદાકીય ઓળખ મેળવવી કઈ રીતે? કયો રસ્તો લેવાનો? ગુજરાતમાં મેરેજ રજિસ્ટ્રેશન માટે મુખ્યત્વે 2 કાયદા છે, 2 અલગ-અલગ રસ્તા છે. હવે તમારા લગ્ન કઈ રીતે થયા છે એના પર ડિપેન્ડ કરે છે કે તમારે કયો કાયદો પસંદ કરવાનો છે. તો ચાલો આ બંને રસ્તાઓને બરાબર સમજી લઈએ. પહેલો છે હિન્દુ મેરેજ એક્ટ 1955. આ કોને લાગુ પડે? જો કપલ હિન્દુ, જૈન, બૌદ્ધ કે શીખ હોય અને તેમના લગ્ન પૂરી ધાર્મિક વિધિથી થયા હોય તો એમના માટે આ એક્ટ છે. હવે બીજો રસ્તો છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954. આ એક્ટ બધા માટે છે, ખાસ કરીને જ્યારે કપલ અલગ-અલગ ધર્મના હોય, એટલે કે ઇન્ટરફેથ મેરેજ હોય અથવા તો કોર્ટ મેરેજ કરવા હોય. હા, આમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ એક્ટ હેઠળ લગ્ન કરતા પહેલા 30 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. સારું, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે કયા કાયદા હેઠળ જવાનું છે. એકવાર એ નક્કી થઈ જાય એટલે વાત આવે છે ડોક્યુમેન્ટ્સ અને સાક્ષીઓની. ગભરાવાની જરાય જરૂર નથી. આ કોઈ બહુ અઘરી પ્રોસેસ નથી. ચાલો આપણે એક સિમ્પલ ચેકલિસ્ટ બનાવીએ, જેથી કોઈ પણ વસ્તુ ભૂલાઈ ન જાય. તો ચેકલિસ્ટમાં સૌથી પહેલી અને સૌથી બેઝિક વસ્તુ છે બંને પાર્ટનર્સના પોતાના ડોક્યુમેન્ટ્સ. કયા? તો જુઓ, ઓળખનો પુરાવો એટલે કે આઈડી પ્રૂફ, પછી સરનામાનો પુરાવો એટલે કે એડ્રેસ પ્રૂફ, અને ત્રીજું ઉંમરનો પુરાવો એટલે કે એજ પ્રૂફ. આના માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ બધું ચાલશે. ઓકે, પર્સનલ ડોક્યુમેન્ટ્સ તો થઈ ગયા, પણ હવે એ પણ તો સાબિત કરવું પડશે ને કે લગ્ન ખરેખર થયા છે. તો એના માટે શું જોઈએ? સિમ્પલ છે. તમારા લગ્નના ફોટોગ્રાફ્સ, લગ્નની કંકોત્રી, અને હા, જો ધાર્મિક વિધિથી લગ્ન થયા હોય તો પૂજારી કે મૌલવી, જે પણ ધર્મગુરુ હોય, એમનું એક સર્ટિફિકેટ પણ બહુ જ કામ લાગશે. અને હા, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, સાક્ષીઓ. આખી પ્રોસેસમાં સાક્ષીઓ ખૂબ જ જરૂરી છે. તમારે ટોટલ 2 સાક્ષીઓની જરૂર પડશે. અને એમને કહેવાનું ભૂલતા નહીં કે એ લોકો પણ પોતાની સાથે પોતાનું આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવે. આ બધા ડોક્યુમેન્ટ્સ અને તૈયારીઓ વચ્ચે કાયદાની એક સૌથી મૂળભૂત શરત તો બિલકુલ નથી ભૂલવાની, અને એ છે ઉંમર. લગ્ન માટે કાયદેસર ઉંમર છે પુરુષ માટે ઓછામાં ઓછા 21 વર્ષ અને સ્ત્રી માટે ઓછામાં ઓછા 18 વર્ષ. આ ઉંમર પૂરી થયેલી હોવી જ જોઈએ. આમાં કોઈ બાંધછોડ નહીં. ચાલો, તો હવે આપણે એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ. ડોક્યુમેન્ટ્સ તો તૈયાર છે, પણ હવે જવાનું ક્યાં? કેટલો ટાઈમ લાગશે? અને ખર્ચો કેટલો થશે? ચાલો, આ બધા સવાલોના જવાબ જોઈએ. તમે તમારા લગ્નની નોંધણી ક્યાં કરાવી શકો એ તમારા એરિયા પર આધાર રાખે છે. જો તમે ગામડામાં રહો છો તો ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં જઈ શકો છો. અને જો શહેરમાં રહો છો તો નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી સબ રજિસ્ટ્રારની ઓફિસમાં આ કામ થઈ જશે. અને હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે, તો ઈ-ગ્રામ કે ડિજિટલ ગુજરાત જેવા ઓનલાઈન પોર્ટલ પરથી પણ તમે એપ્લાય કરી શકો છો. હવે ખર્ચાની વાત કરીએ તો બહુ મોટો ખર્ચ નથી. જો તમે સ્ટાન્ડર્ડ રજિસ્ટ્રેશન કરાવો છો તો અંદાજે 100 થી 500 રૂપિયા જેવો ખર્ચ આવે અને 7 થી 15 દિવસમાં સર્ટિફિકેટ મળી જાય. પણ હા, જો સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી છે તો પેલી 30 દિવસની નોટિસનો સમયગાળો ગણવો પડે, એટલે એમાં થોડો વધારે ટાઈમ લાગે છે. અને હા, આ ફી અને સમય જે તે ઓફિસ અને વિસ્તાર પ્રમાણે થોડા ઘણા ઉપર નીચે થઈ શકે છે. તો આટલી બધી પ્રોસેસ, આટલા ડોક્યુમેન્ટ્સ, આ બધું શા માટે? આટલી મહેનતનો ફાયદો શું? સાચું કહું ને તો આનો ફાયદો અમૂલ્ય છે. ચાલો
હવે જોઈએ કે આ એક મેરેજ સર્ટિફિકેટ તમારા હાથમાં હોવાના નક્કર રિયલ લાઈફ ફાયદા કયા કયા છે. સૌથી પહેલાં તો પાસપોર્ટ અને વિઝા માટે આ ડોક્યુમેન્ટ એકદમ જરૂરી છે. એના વગર કામ અટકી શકે છે. આ તમારા લગ્નનો સૌથી મોટો કાનૂની પુરાવો છે. કોઈપણ જગ્યાએ પતિ-પત્ની તરીકેનો સંબંધ સાબિત કરવા માટે આ જ ડોક્યુમેન્ટ કામ આવે છે. વારસાના હક માટે, કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે દરેક જગ્યાએ આ જરૂરી છે. કોર્ટમાં પણ આ એક માન્ય દસ્તાવેજ છે. ટૂંકમાં આ એક સર્ટિફિકેટ તમારા ઘણા બધા કામ આસાન કરી દે છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ. શું લગ્નનું પ્રમાણપત્ર ભવિષ્યને સુરક્ષિત કરે છે? તો એનો જવાબ છે હા, ચોક્કસપણે. આ ફક્ત એક કાયદાકીય જરૂરિયાત નથી, પણ તમારા સંબંધ અને તમારા ભવિષ્ય માટે એક કાનૂની ઢાલ છે. એક એવી સુરક્ષા જે જીવનના દરેક પગલે તમારી સાથે રહેશે.